હલો, જય શ્રી કૃષ્ણ. જો ડેકોરેટ કરી નાખી છું અને કાલ મસ્ત માહોલ બનાવ્યો હતો. ધુરંધર 2 જોવાય બધું નાખીને પછી એમને ઊંઘ આવી ગઈ તો ઊંઘી ગયા. સૂતા ને બેઠા ને એવું બધું કર્યું મેન નિરાએ. એટલે ચાલો સવારના વાગી ગયા 5:30. રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ ગઈ છે આજથી. નીરાબેન તો રાતે કંઈ કીધા હતા મમ્મા કાલ સ્કૂલ નહીં જાઉં ને તો આટલા બધી રજા પડી છે અને નહીં જવાનું. તો ચાલો પહેલાં પૂજાપાઠ કરી અને પછી એને જ લઈ જવું છે બટેકું અને રોટલી, બટેકાનું શાક, મતલબ ખાલી બટેકું બોલે તો બનાવી નાખીએ. જય શ્રી કૃષ્ણ. બેક ટુ સ્કૂલ. અને નીરાબેનની સ્કૂલ હવે ચાલુ. આજથી મંડે છે અને રેગ્યુલર સ્કૂલ ચાલુ. હે થોડીક ઠંડી છે ને પણ એ મમ્માને બહુ જ લાગે. હાલ ભલે જેકેટ મસ્ત છે, એવું લાગે તો રિટર્નમાં કાઢી નાખશે. ચલો ચાવી નથી લીધી. ડોરમેટ આમ કરીને પણ હમણાં થઈ જાય છે પેક. જો વરસાદ આવીને ગયો હશે. હવે બહુ મસ્ત ગ્રીન થઈ ગયું જો બધી. અરે બાપરે, 4 દિવસથી ગાડી બહાર પડી ભૂલાઈ ગયું કે જવાનું નહોતું ને. હવે તો ગ્રીન ગ્રીન થવા માંડ્યું. હવે નહીં આવે સ્નો. તને મેમ પૂછશે તે વેકેશન બ્રેકમાં શું કર્યું, શું કહીશ? ફન સિટી ગયા તા તું ને તારી ફ્રેન્ડ. ઈસ્ટર પાર્ટીમાં ગયા તા આપણે. કાલે નહોતા ગયા? ગુડ મોર્નિંગ. કાલે આપણે ગયા હતા ઈસ્ટર પાર્ટી હતી ને, બેટી સાથે ગયા હતા. યુ ફોરગેટ? ઓહ, હવે મસ્ત. હવે સ્નો કંઈ પડશે નહીં. જો આટલું મસ્ત ગ્રીન ગ્રીન થઈ જશે. આમાં લઈ લે બેગમાંથી. જો સ્નો પૂરો થાય ને એટલે તરત જ જો આવું મસ્ત ગ્રીન થઈ જાય. એમ ખબર નહીં આ લોકો કેવું આમ શું, મને એવું થાય સુકાઈ જતું છે ને એવું, પણ એવું ના થાય. ઝાડવા તો હજી છે એ બી થઈ જશે ગ્રીન ગ્રીન. છટિયા ગમે હવે રખડાવ્યા કરવાનું જો છે ને. નીરા સ્ટોપ. એને અહીંયા ઊભી ને. એને જો આ ટોપલું કાઢીને આપી દીધું. હવે કોકને એવું થાય કે મને એમ થાય કોકની છોકરાઓ ટોપા ન પહેરે ને ત્યાં માવું નહીં પહેરાવતી હોય, બસ મને ખબર પડે કે મારા જ મન નથી હારતા, એમાં બીજા ન હારતા હોય. બીજું કેટલાકની બળતરા કરવી ઊભા ઊભા, આપણાની નથી થતી. અરે વાહ, તડકો આવ્યો તો મસ્ત સીન એવો. ચાલ યા પ્રીતિ લાગે છે તું મારો દીકરો. આજે કેટલી પ્રીતિ લાગે છે. યસ, કાલે બહુ ડોલ લાગતી હતી હો આપણે પાર્ટીમાં ગયા ને. જો અને આજે બી મસ્ત પ્રીતિ લાગે છે. તો ચાલો આવી ગઈ છે બસ. છોકરાઓને કલર કરાવી નાખે વાળને. ગયા વર્ષે છે ને નીરાની 4 સ્ટુડન્ટ જ હતા પહેલાં, પછી 3 જ હતા. આ વર્ષે બહુ બધા છે થઈ ગયા છે નીરાની સ્કૂલ માટે. કેમ કે મારો દીકરાની જગ્યા ઓકે વાટે છે ઈશાનિયા. હેલો, જય શ્રી કૃષ્ણ. કોઈ એવું નહીં કહેતા કે દિવ્યાબેને કાલના કપડાં પહેર્યા છે. હા, મેં કાલના જ પહેર્યા છે. કાલ હું પાર્ટીમાં ગઈ હતી તો મેં આ પહેર્યા હતા. પેન્ટ ચેન્જ કર્યું છે બટ હા, કારણ કે આજે હું જાઉં છું હોસ્પિટલ. કાલે આવીને બદલી નહીં થતા. આપણે બધી બાયું ટેવ હોય એવી, 1 વાર 2 વાર પહેલેવા પછી વોશ કરાય. અને હાલો આજે છે સોમવાર, બહુ ફિક્સ નથી, કદાચ લાઈવ કરું તો કરું. મારે 11:30ની અપોઇન્ટમેન્ટ છે તો ત્યાં બેઠા બેઠા મને ઈચ્છા થશે તો ગાડીમાં જઈને લાઈવ કરીશ. જોઈએ હવે કેટલો ટાઈમ છે. હું થોડી વહેલી નીકળું છું કારણ કે મેં જોયું નથી. અહીંયાથી કલાક જેવો રસ્તો છે, 45 મિનિટ જેવો. અને હર્ષ નીરા બંને સ્કૂલે ગયા છે તો આપણે જોઈએ. મતલબ હું ઓલવેઝ એવું કરતી હોઉં છું કે જ્યારે મારે એકલીને કાર ડ્રાઈવ કરવાની હોય કે અથવા મારી સાથે કોઈ હોય નહીં ને ત્યારે હું મોસ્ટ ઓફલી મારું શું કહેવાય, તમને બધાને પણ એવું કહેવાનું છે કે હંમેશા હોસ્પિટલનું કામ હોય કે એવી કંઈક અપોઇન્ટમેન્ટ હોય કે જે આપણે
ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું હોય ત્યાં અડધો કલાક હંમેશા વહેલું નીકળી જવાનું. ઘરનું કામ તો એમ બી આખો દિવસ ચાલવાનું છે, તો હું આજે કલાક વહેલી નીકળું છું. તો ચાલો મળીએ હોસ્પિટલ જઈને. બાય. ચાલો નીકળી પડી દિવ્યાથી સવારી, અને કોઈ એવું નહીં કહેતા હોસ્પિટલ જાય છે તોય ચશ્મા વસમાં પહેરીને. પણ મારે જે સાઈડ ગાડી અકળની છે ને, તો સામાં સૂર્યદાદા આવવાના છે, તો મેં આજે ઘરેથી પ્રિપેર કરી લીધા. એમ તો હું ગાડીમાં રાખું છું એક જોડી, પણ ત્યારે કેવું થાય ગાડીમાંથી ઉપર વયા ગયા હોય તો ન પણ હોય. તો ચાલો મળીએ હોસ્પિટલ જઈને. હોસ્પિટલમાં બહાર નીકળી ગયા છીએ. નીકળી ગયા છે એટલે મતલબ હું એકલી જ આવીશું. જો કાગળિયા વગળિયા કોઈ સ્ક્રીનશોટ લઈ લેતા ને હોય, શેનો રિપોર્ટ છે કે કોઈનો હજી ડિક્લેર નથી કરવાનો, એટલે આવી ગયા છીએ. અને હવે ચાલો કલાકનો રસ્તો છે, પહોંચી જાય બંદા અકેલા. હેલો. જો પહેલાં જાય છે ને ભાઈ, મને ગુજરાતી લાગે છે, હમણાં એને વાત કરું કદાચ. અને હોસ્પિટલથી આવી ગઈ છું. કાલના લાઈવમાં ચોક્કસપણે આપણે વાત કરશું હોસ્પિટલની. અને થાકી ગઈ છું એટલી બધી. તો મીરાબેનને લેવા નીચે ઉતરી ગઈ છું, અને મળીએ હમણાં મીરાને લેવા ટાઈમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, થોડીક ઠંડી ઓછી થાય ને તો મને મજા આવે જીવવાની. આવું ને એટલે ઠરતી જુઓ. આવી ગયો મીરાની બસ. આમ ગ્રીન થઈ ગયું છે ને, બધાને એમ લાગતું છે ને ઠંડી વહી ગઈ, પણ ઠંડી ગઈ નથી. ઓકે, આવ્યો મારો ભટુડો આવ્યો હમણાં. જો આજે પહેલો દિવસ હતો, થાકી હશે ને તો એમ કે કાલે હું નહીં જાઉં સ્કૂલે. અમારો પહેલો શબ્દ હોય. નહીં બહુ મજા આવી છે ને તો એમ કે હા ફન ને પૂછડું ને ઢીકડું. જો આવ્યો મારો દીકરો આવ્યો. જો આજે નહીં થાકી હોય. આજે નહીં, મારો દીકરો બહુ ઠંડી છે. પહેલે મારો વાલો ડાયો કેટલો છે નીરા. આમ જો બીજા બધા છોકરા કરતાં મારા નીરા એટલી ડાય છે ને, તરત પહેરી લીધું ને. એ મારો દીકરો ડાયો છે. તો